અમરેલી જિલ્લાના બગસરાના સાપરા ગામે સગ્ગા ભાઈએ બહેનની હત્યા કરી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। બહેનની હત્યા થતાં જ નાનકડા એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે। આ બાબતને લઈ એવી વિગતો મળી રહી છે કે મૃતકનો દીકરો તેના સગ્ગા મામાની દીકરીને લઈ ભાગી ગયો હોય તેને લઈ આ સમગ્ર ઘટના બનવા પામી છે। જોકે આ ઘટનાને લઈ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ આદર્યો છે। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાં દીકરી દીકરાના પ્રેમ પ્રકરણમાં એક ભાઈએ પોતાની સગી બહેનની હત્યા કરી નાખી છે। 50 વર્ષીય મહિલાની તેમના મકાનમાં જ છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે। હત્યાનું કારણ મામાની દીકરીને મહિલાનો દીકરો ભગાડી જતા માતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ચકચારી હત્યાના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ આદર્યો છે। પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલી રહી છે કે મૃતક ગીતાબેનના સગા ભાઈ નરેશભાઈ ખીમજીભાઈ ચૌહાણે જ આ હત્યાને અંજામ આપ્યો છે। હત્યાનું કારણ મૃતક ગીતાબેનના દીકરા હાર્દિક અને આરોપી નરેશભાઈની દીકરી ખુશી વચ્ચેના પ્રેમ સંબંધને ગણવામાં આવી રહ્યો છે। બંને વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા, જેનાથી નરેશભાઈને મનદુખ થયું હતું। આ મનદુખના કારણે તેણે પોતાની સગી બહેનની છરી વડે જ હત્યા કરી નાખી છે। બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ શરૂ છે। એએસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા આરોપીની ધરપકડ માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ગીતાબેનના મૃતદેહને પીએમ અર્થે બગસરાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે।